હેલો. તો પ્રીવિયસ વિડીયોમાં આપણે ફોર્મ ટેગ વિશે જોયું હતું કે તેની અંદર આપણે ફોર્મ્સ એલિમેન્ટ વિશે જોયું હતું. ત્યારબાદ ઇનપુટ એલિમેન્ટ્સ વિશે જોયું હતું, ઇનપુટ ટાઇપ્સ વિશે જોયું હતું, ટેક્સ્ટ એરિયા એલિમેન્ટ વિશે જોયું હતું, ઈમેલ એડ્રેસ વિશે જોયું હતું, મલ્ટિપલ્સ આપણે એલિમેન્ટ્સ વિશે જોયું હતું. ફોર્મ્સ એલિમેન્ટ વિશે જોયું હતું. તેની અંદર મેથડ હતી જેની અંદર ગેટ અને પોસ્ટ વેલ્યુઝ આપણે સેટ કરી શકીએ છીએ. ત્યારબાદ એક્શન એલિમેન્ટ હતું કે તેની અંદર તમે રિડાયરેક્ટ કરવા માટે કોઈ બી પેજનું નામ અહીંયા એડ કરી શકો છો. ત્યારબાદ આપણે ફિલ્ડ સેટ વિશે જોયું હતું કે લેજન્ડ, જે બી આપણે પર્ટિક્યુલર એરિયામાં આપણે કોઈ બી ફિલ્ડને સેટ કરાવી હોય તેના માટે આપણે લેજન્ડનો યુઝ કરીએ છીએ. તે લેજન્ડ વિશે જોયું હતું. ત્યારબાદ ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ વિશે જોયું હતું, ઓટો ફોકસ, રિક્વાયર્ડ, વેલ્યુ એટ્રીબ્યુટ વિશે બધું જોયું હતું, નેમ એટ્રીબ્યુટ, પ્લેસ હોલ્ડર એટ્રીબ્યુટ વિશે જોયું હતું, રીડ ઓનલી વિશે જોયું હતું. ત્યારબાદ ટેક્સ્ટ એરિયાની અંદર કોલ્સ એન્ડ રોઝ એટ્રીબ્યુટ વિશે જોયું હતું. ત્યારબાદ આપણે ઇનપુટ ટાઈપ ઈમેલ કે ટેક્સ્ટ બોક્સની અંદર ઈમેલ ટાઈપ્સની વેલ્યુ આપણે સેટ કરાવી હોય તેના માટે આપણે ટાઈપ્સ આવે છે ઈમેલ. ઇનપુટ ટાઈપ ઈમેલ વિશે જોયું હતું. ત્યારબાદ ઇનપુટ ટાઈપ ફાઇલ કે કોઈ બી ફાઇલને સિલેક્ટ કરવી હોય તો એના માટે ફાઇલ એટ્રીબ્યુટ વિશે જોયું હતું. ત્યારબાદ ઇનપુટ ટાઈપ પાસવર્ડ કે કોઈ બી પાસવર્ડને આપણે પાસવર્ડ જે હોય છે એ યુઝરને શો નથી થતો, તે એટલા માટે આપણે શું કરવામાં આવે છે, ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ પાસવર્ડ વેલ્યુ સેટ કરવામાં આવે છે. ત્યારબાદ ઇનપુટ ટાઈપ ડેટ એટલે કે તમારે કોઈ બી ડેટને સિલેક્ટ કરાવી હોય, બર્થ ડેટ છે, કોઈ ઇવેન્ટની ડેટ છે, યુઝર પાસેથી ઇનપુટ એટલે કે ડેટને સિલેક્ટ કરાવી હોય તેના માટે તમે ઇનપુટ ટાઈપ ડેટ લઈ શકો છો, જે આ પ્રકારે હોય છે. તેમાં તમે કોઈ પણ ડેટને સિલેક્ટ કરાવી શકો છો. તેના માટે આપણે ઇનપુટ ટાઈપ ડેટ લઈ શકીએ છીએ. તો આવી રીતે મલ્ટિપલ ટાઈપ્સ આપણે જોયા હતા. મલ્ટિપલ ટાઈપ્સ અવેલેબલ છે. ઇનપુટના બટન્સ છે, ચેકબોક્સ છે, કલર છે, ડેટ લોકલ છે, ઈમેલ છે, ફાઇલ છે, હિડન છે, મંથ છે, નંબર છે. નંબર એટલે કે તમારે કોઈ ઇનપુટ ટાઈપ્સની અંદર ટેક્સ્ટ બોક્સની અંદર ઓનલી ફોર નંબર જ એડ કરવા હોય તેના માટે તમે નંબર લઈ શકો છો. ઇનપુટ ટાઈપ પાસવર્ડ કે તમારે ટેક્સ્ટ બોક્સની અંદર પાસવર્ડ ટાઈપ્સના ટેક્સ્ટને શો કરાવવા હોય તેના માટે પાસવર્ડ લઈ શકો છો. ઇનપુટ ટાઈપ રેડિયો બટન એટલે કે રેડિયો બટન વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાનું છે. રેન્જ એટલે કે કોઈ બી રેન્જમાં તમારે કોઈ બી રેન્જમાં તમારે ટેક્સ્ટ બોક્સમાં તમારે શો કરાવ્યું હોય તેના માટે તમે ઇનપુટ ટાઈપ રેન્જ લઈ શકો છો. ઇનપુટ ટાઈપ રીસેટ એટલે કે તમારા ફોર્મને તમે રીસેટ કરાવી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા હું એવું લખું કે ઇનપુટ ટાઈપ is equal to reset, value is equal to reset. રીસેટ એટલે કે ફોર્મની અંદર તમારી જેટલી બી વેલ્યુઝ હશે તે બધી જ વેલ્યુ બ્લેન્ક થઈ જશે. રીસેટ છે. હવે હું કોઈ બી વેલ્યુ અહીંયા એડ કરું છું. જેવું રીસેટ કરું છે એવી બધી જ વેલ્યુ શું થઈ, જે બી મેં ટેક્સ્ટ બોક્સની અંદર એડ કરેલી છે એ બધી જ રીસેટ થઈ ગઈ, બ્લેન્ક થઈ ગઈ વેલ્યુ. હવે જે બાય ડિફોલ્ટ આપણે અહીંયા શું કરેલું છે, અહીંયા વેલ્યુ એટ્રીબ્યુટ ઓલરેડી આપણે સેટ કરેલી છે એટલા માટે અહીંયાથી એ ગાયબ થશે નહીં. જે ઓલરેડી વેલ્યુ એટ્રીબ્યુટ આપણે સેટ કરેલી હોય છે, વેલ્યુ એટ્રીબ્યુટની અંદર આપણે જે બી વેલ્યુ આપેલી હોય છે એ એઝ ઇટ ઇઝ જ રહે છે. પરંતુ તમે જ્યાં વેલ્યુ એટ્રીબ્યુટ સેટ નથી કરાવેલી ત્યાં એ રીસેટ થઈ જાય છે ફોર્મ. જ્યાં બી તમે વેલ્યુ એડ કરો છો એ રીસેટ બટન પર ક્લિક કરશો એટલા માટે શું થઈ જશે, બધી જ ફોર્મની વેલ્યુ બ્લેન્ક થઈ જશે. રીસેટ કરીશ એટલે ફોર્મ
ત્યારબાદ છે સર્ચ, ઇનપુટ ટાઈપ સર્ચ છે, પછી સબમિટ છે, ટેલ છે, ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ છે, ટેક્સ્ટ બોક્સ એટલે કે જે આપણે ટેક્સ્ટ બોક્સની અંદર ટેક્સ્ટ એડ કરીએ છીએ તેને કહેવાય છે ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ. ઇનપુટ ટાઈપ ટાઈમ છે, વીક છે કે ટાઈમ સિલેક્ટ કરવા માટે તમે ટાઈમનો યુઝ કરી શકો છો. વીક છે તો વીકલી તમારે કોઈ બી વીકલી તમારે સિલેક્ટ કરાવવું હોય તો તમે વીક પણ લઈ શકો છો. આ મલ્ટિપલ ટાઈપ્સ અવેલેબલ છે. ત્યારબાદ આપણે ઇનપુટ ટાઈપ લેબલ વિશે જોવાનું છે, મીન્સ કે લેબલ એલિમેન્ટ વિશે જોવાનું છે આજે. લેબલ એલિમેન્ટ, ધ લેબલ એલિમેન્ટ ડિફાઇન્સ અ લેબલ ફોર સેવરલ ફોર્મ એલિમેન્ટ્સ. એટલે કે ફોર્મની અંદર તમારે કોઈ બી ટેક્સ્ટને શો કરાવવો હોય તો તમે લેબલ એલિમેન્ટનો યુઝ કરી શકો છો. ધ લેબલ એલિમેન્ટ ઓલ્સો હેલ્પ અ યુઝર હુ હેવ અ difficultly clicking on a very small regions such as a radio button or a checkbox, because when the user clicks the text within the label element, it toggles the radio button or checkbox. લેબલ એલિમેન્ટનો યુઝ આપણે ક્યારે મેઇનલી એનો બેનિફિટ શું છે કે લેબલ એટલે કે ફોર એક્ઝામ્પલ કોઈ બી ટેક્સ્ટ આપણે બ્રાઉઝરની અંદર કોઈ બી ટેક્સ્ટને શો કરાવવા હોય તો તમે લેબલ એલિમેન્ટનો યુઝ કરી શકો છો. સાથે સાથે તમારે એનો મેઇન બેનિફિટ એ છે કે તમે કોઈ ટેક્સ્ટ બોક્સ અથવા તો રેડિયો બટનનો યુઝ કરો છો તો તેના જે રિજન્સ હોય છે એકદમ સ્મોલ હોય છે. રેડિયો બટનની સાઇઝ એકદમ સ્મોલ હોય છે, ચેકબોક્સની સાઇઝ એકદમ સ્મોલ હોય છે, તો ત્યાં તમે યુઝરે ક્લિક કરવું થોડું ડિફિકલ્ટ પડી જાય છે. તો એની બાજુમાં તમે લેબલ એડ કરી શકો છો. તો લેબલ પર કોઈ બી ટેક્સ્ટ પર ક્લિક કરો તો પણ એ શું થાય છે, ટોગલ્સ એટલે કે ઓન અને ઓફ થઈ શકે છે. ક્લિકેબલ, તમારે લેબલને ક્લિકેબલ રાખવું હોય તો તમે લેબલ એલિમેન્ટનો યુઝ કરી શકો છો. The four attributes of the label tag should be equal to the ID attribute of the input element to bind them together. એટલે કે તમે લેબલ એલિમેન્ટનો યુઝ કરો છો તેની અંદર 4 એટ્રીબ્યુટનો યુઝ કરવો પડે છે. હવે એ 4 એટ્રીબ્યુટની અંદર તમે જે બી વેલ્યુ આપો છો સેમ એ જ વેલ્યુ તમારે ઇનપુટ એલિમેન્ટની અંદર એટલે કે ઇનપુટ ટેગની અંદર સેમ તમારે આઈડી વેલ્યુ આપવી પડે. એ બંને જો સેમ હોય તો બંનેને બાઇન્ડ કરી શકાય છે આપણે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા એક લેબલ ટેગનો યુઝ કરું છું. લેબલની અંદર હું લખું ફોર એક્ઝામ્પલ લેબલની અંદર હું લખું સ્ટુડન્ટ નેમ, ત્યારબાદ ઓવર લેબલ અને એની સામે હું લખું ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ. ID is equal to student name. Name is equal to student name. સેવ કરું અને રિફ્રેશ કરું પેજને તો અહીંયા સેમ સ્ટુડન્ટ નેમ જે આપણને જે લેબલ ટેગની અંદર આપણે એડ કર્યું છે સેમ એ જ છે. એ સિમ્પલ લેબલ એલિમેન્ટ જે છે એ ઓન બ્રાઉઝરમાં તમને ટેક્સ્ટને શો કરવા માટે આપણે લેબલ એલિમેન્ટનો યુઝ કરીએ છીએ. અહીંયા હું BR ટેગ આપી દઉં એટલા માટે નીચેની લાઈન પર સેટ થઈ જશે બટન્સ જે છે. તો હવે અહીંયા મેં ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ બોક્સ લીધેલું છે પણ મારે અહીંયા ક્લિક કરવું પડે છે. પરંતુ લેબલનો જે મેઇન યુઝ છે અત્યારે સિમ્પલ ટેક્સ્ટ જ શો થાય છે, બરાબર. એના પર હું કોઈ ક્લિક કરું છું તો કંઈ બી ઇફેક્ટ થતી નથી, કંઈ થતું નથી. પણ મારે આ લેબલને એઝ અ ક્લિકેબલ રાખવું હોય, લેબલની સાથે લેબલને એઝ અ ક્લિકેબલ રાખવું હોય કે આના પર ક્લિક કરું એટલે અહીંયા ફોકસ થવું જોઈએ, એટલે કે અહીંયા મારું કર્સર શો થવું જોઈએ. તેના માટે આપણે શું કરવું પડે છે, લેબલની અંદર 4 એટ્રીબ્યુટ આપવું પડે છે. લેબલ એલિમેન્ટની અંદર 4 એટ્રીબ્યુટ.
ફોર ઇઝ ઇક્વલ ટુ આપણે જે ઇનપુટ ટાઈપ ટેક્સ્ટની અંદર જે બી આઈડી સેટ કરાવેલી છે સેમ એ જ આઈડી અહીંયા સેટ કરાવવી પડે છે. આઈડી હંમેશા યુનિક હોવી જોઈએ. આખા પેજની અંદર આ સેમ આઈડી છે એટલે આઈડી આપણે ચેન્જ કરવી પડશે. હું અહીંયા આપી દઉં છું સ્ટુડ નેમ. તો જે આઈડી તમે અહીંયા આઈડી આપો છો સેમ એ જ તમારે ફોરમાં આપવી પડે છે. અથવા તો ફોર એટ્રીબ્યુટની અંદર તમે જે બી વેલ્યુ આપો છો સેમ એ જ વેલ્યુ તમારે આઈડી એલિમેન્ટની અંદર વેલ્યુ સેટ કરવાની રહેશે. કમ્પલસરી બંનેની વેલ્યુ સેમ હોવી જોઈએ. સેવ કરી અને પેજને રિફ્રેશ કરીએ તો જેવું હું ટેક્સ્ટને જેવી રીતે હું ક્લિક કરું છું તો સેમ એવી રીતે અહીંયા એની ઇફેક્ટ પડે છે. બાઇન્ડ થઈ ગયું, એ ઇનપુટ ટેગની અંદર બાઇન્ડ થઈ ગયું. ઇનપુટ આ લેબલ જે છે એ જેવું હું ક્લિક કરું છું એટલે અહીંયા મારું ટેક્સ્ટ બોક્સ જે છે એ બ્લિંક થાય છે. પણ અહીંયા હું ક્લિક કરું છું તો કાંઈ એની ઇફેક્ટ થતી નથી કારણ કે આપણું સિમ્પલ ટેક્સ્ટ જ છે. પરંતુ આ જે ટેક્સ્ટ જે છે એ આપણું લેબલ એલિમેન્ટ છે એટલે આ ડિફરન્ટ છે. લેબલ એલિમેન્ટનો મેઇન યુઝ છે કે આપણે એને ક્લિકેબલ કરી શકીએ છીએ. એના પર ક્લિક કરીએ એટલે એની સાથે આપણે બીજા એલિમેન્ટને આપણે બાઇન્ડ કરી શકીએ છીએ. તો તેને કહેવાય છે લેબલ એલિમેન્ટ. The for attribute of the label tag should be equal to the id attribute of the input element to bind them together. એટલે કે લેબલ ટેગને અને ઇનપુટ ટેગને બંનેને આપણે બાઇન્ડ કરવા હોય તો બંનેની આઈડી એટ્રીબ્યુટ અને ફોર એટ્રીબ્યુટ સેમ હોવા જોઈએ. આઈડી એટ્રીબ્યુટમાં જે વેલ્યુ આપી છે તે અને લેબલની અંદર ફોર એટ્રીબ્યુટમાં જે બી વેલ્યુ આપી છે તે બંને સેમ હોવી જોઈએ. ત્યારબાદ આવે છે સિલેક્ટ એલિમેન્ટ. The selected element defines a drop down list. કે તમારે ફોર્મની અંદર ડ્રોપ ડાઉન લિસ્ટને શો કરાવવા હોય તો તેના માટે તમે સિલેક્ટ એલિમેન્ટનો યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ હું અહીંયા સિલેક્ટ એલિમેન્ટનો યુઝ કરું છું. પહેલાં તો લેબલ એલિમેન્ટ લ્યો. લેબલની અંદર હું આપી દઉં સિલેક્ટ કોર્સીસ. કોર્સને આપણે સિલેક્ટ કરવા માટે લેબલ એલિમેન્ટ બરાબર. હવે અહીંયા હું સિલેક્ટ એલિમેન્ટ આપું છું, એને ક્લોઝ કરી દઉં છું. સિલેક્ટ એલિમેન્ટની અંદર આપણે ઓપ્શન એલિમેન્ટ આવે છે. ઓપ્શનની અંદર તમે વેલ્યુ સેટ કરાવી શકો છો. ફોર એક્ઝામ્પલ હું આપું BCA એની સાથે તમારે અહીંયા વેલ્યુ સેટ કરાવવાની રહેશે. એ વેલ્યુ તમારે ફોર એક્ઝામ્પલ હું BCA આપી દઉં છું. અહીંયા સેમ એવી રીતે ઓપ્શન એલિમેન્ટની અંદર વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ MCA અને MCA ઓવર ઓપ્શન ટેગ. ત્યારબાદ ફરીથી ઓપ્શન ટેગ, વેલ્યુ સેટ કરી દઈએ. વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ફોર એક્ઝામ્પલ BSc IT. અહીંયા હું આપી દઉં
BSc IT ઓવર ઓપ્શન ટેગ ફરીથી ઓપ્શન ટેગ આપી દો. ઓપ્શનની અંદર વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ કરીને હું આપી દઉં MSc IT. ઓવર ઓપ્શન ટેગ. સેવ કરીએ. હવે લેબલની અંદર આપણે 4 એલિમેન્ટ અને આઈડી એટ્રીબ્યુટનો યુઝ કરીએ છીએ. લેબલની અંદર 4 એલિમેન્ટ 4 એટ્રીબ્યુટમાં હું ફોર એક્ઝામ્પલ કોર્सेस વેલ્યુ આપી દઉં છું. તો સેમ એવી રીતે અહીંયા આઈડી એટ્રીબ્યુટ આપણે આપવાની રહેશે. આઈડી એટ્રીબ્યુટની અંદર સેમ વેલ્યુ આપવાની રહેશે. કોર્सेस અને નેમ એટ્રીબ્યુટ કે ડ્રોપડાઉનનું જે નામ જે છે એ પણ આપણે સેટ કરી શકીએ છીએ. એનું નામ પણ હું કોર્सेस આપી દઉં છું. સેવ કરીએ અને જોઈએ. અહીંયા હું એઝ અ BR ટેગ આપી દઉં. તો અહીંયા સિલેક્ટ એલિમેન્ટ આપણને જોવા મળે છે. સિલેક્ટ કોર્સ જે આપણે લેબલમાં આપ્યું તે અને અહીંયા એઝ એ ડ્રોપડાઉન જોવા મળે છે. તેના પર ક્લિક કરીએ એટલે આપણને અહીંયા જે બી આપણે ઓપ્શન ટેગની અંદર જે બી આપણે વેલ્યુ સેટ કરાવેલી છે, આ જે બી વેલ્યુ જે છે ઓપ્શન ટેગની અંદર જે બી આપણે ટેક્સ્ટ જે શો કરાવે છે તે ટેક્સ્ટ આપણને અહીંયા વેલ્યુની અંદર તે ટેક્સ્ટ આપણને ઓપ્શન ટેગની અંદર જોવા મળે છે. આ વેલ્યુ જે છે તે હવે એની આપણે જો લેબલને ક્લિકેબલ રાખ્યું. આપણે લેબલ પર ક્લિક કરીએ એટલે અહીંયા શું થાય છે, એ ડ્રોપડાઉન જે છે એ ક્લિકેબલ થાય છે, એની બાઇન્ડ થઈ ગયું. એટલા માટે આપણે લેબલ એલિમેન્ટનો યુઝ કર્યો છે. The option elements define an option that can be selected. એટલે કે તમે જે બી ઓપ્શન નો યુઝ કરો છો, તમે જે બી ઓપ્શનમાં જે વેલ્યુ સેટ કરો છો શું થઈ જશે, અહીંયા સિલેક્ટેડ થઈ જશે. એટલા માટે આપણે ઓપ્શન એલિમેન્ટનો યુઝ કરીએ છીએ. By default, the first item in the drop down list is selected. By default જે હોય છે એ ફર્સ્ટ એલિમેન્ટ જે હોય છે, આપણે ઓપ્શન જે આપ્યા છે બધા, એ ઓપ્શન એલિમેન્ટની અંદર જે ફર્સ્ટ એલિમેન્ટ હોય છે, જે ઓપ્શન ટેગની અંદર આપણે જે બી ફર્સ્ટ જે હોય છે, ફર્સ્ટ વેલ્યુ જે આપેલી હોય છે એ બાય ડિફોલ્ટ સિલેક્ટેડ રહે છે. અહીંયા આપણને અહીંયા બાય ડિફોલ્ટ ફર્સ્ટ સિલેક્ટેડ બતાવે છે. પેજને રિફ્રેશ કરીએ એટલે એ બાય ડિફોલ્ટ BCA જે છે એ સિલેક્ટેડ બતાવે છે. તો ફર્સ્ટ આઇટમ જે છે શું હોય છે, સિલેક્ટેડ હોય છે બાય ડિફોલ્ટ. ટુ ડિફાઇન અ પ્રી સિલેક્ટેડ ઓપ્શન એડ ધ સિલેક્ટેડ એટ્રીબ્યુટ ટુ ધ ઓપ્શન. એટલે કે તમારે બીજા કોઈ બી ઓપ્શનને બાય ડિફોલ્ટ સિલેક્ટેડ રાખવા હોય તો આપણે શું કરવું પડે છે, સિલેક્ટેડ એટ્રીબ્યુટને શું કરવું પડે છે, સિલેક્ટેડ એટ્રીબ્યુટ આપણે એડ કરવું પડે છે. તો હું BCA ની જગ્યાએ ફોર એક્ઝામ્પલ મારે MCA ને શું રાખવું છે, સિલેક્ટેડ. અહીંયા સિલેક્ટેડ એટ્રીબ્યુટ સેટ કરી દઉં છું, સેવ કરું છું. પેજને રિફ્રેશ કરીએ તો અહીંયા MCA જે છે શું થઈ ગયું, બાય ડિફોલ્ટ સિલેક્ટેડ થઈ ગયું. પહેલાં કયું હતું, જ્યારે ફર્સ્ટ આઇટમ જે હતી એ બાય ડિફોલ્ટ સિલેક્ટેડ આવતી હતી. પહેલા જે હતું એ BCA છે બાય ડિફોલ્ટ સિલેક્ટેડ આવતી હતી, પરંતુ હવે MCA જે છે એ સિલેક્ટેડ આવે છે, કારણ કે આપણે સિલેક્ટેડ એટ્રીબ્યુટને એડ કર્યો છે એટલા માટે. ત્યારબાદ યુઝ ધ સાઇઝ એટ્રીબ્યુટ ટુ સ્પેસિફાય ધ નંબર ઓફ વિઝિબલ વેલ્યુ.
એટલે કે અત્યારે બાય ડિફોલ્ટ આપણને બધી જ આઇટમ્સ શો થાય છે. ડ્રોપડાઉન પર ક્લિક કરી એટલે બધી જ આઇટમ્સ શો થતી હોય છે. તેના માટે સાઇઝ એટ્રીબ્યુટનો યુઝ થાય છે કે સાઇઝ એટ્રીબ્યુટ જોઈએ. સાઇઝ એટ્રીબ્યુટનો યુઝ થાય છે. હું ફોર એક્ઝામ્પલ અહીંયા સાઇઝ આપી દઉં એટ્રીબ્યુટને. સાઇઝ એટ્રીબ્યુટ ઇઝ ઇક્વલ ટુ ફોર એક્ઝામ્પલ હું 3 આપું. સેવ કર્યું, રિફ્રેશ કરીએ એટલે આપણને ડ્રોપડાઉનમાં 3 આઇટમ્સ જે છે શો થતી દેખાશે અને સ્ક્રોલ બાર શો થશે. બાય ડિફોલ્ટ આપણને એક જ વેલ્યુ શો થતી હતી ડ્રોપડાઉનની અંદર, પણ તમારે મલ્ટિપલ વેલ્યુઝને જો શો કરાવી હોય તો તમે એઝ અ સાઇઝ એટ્રીબ્યુટનો યુઝ પણ કરી શકો છો કે એટ એ ટાઈમ તમને 3 વેલ્યુઝ શો થતી હોય છે ઓપ્શનની અંદર. ઓપ્શનની અંદર તમારે જેટલા બી એલિમેન્ટ મીન્સ કે ઓપ્શનની અંદર તમારે જેટલા બી વેલ્યુ શો કરાવી હોય એટલી વેલ્યુ તમે અહીંયા સેટ કરાવી શકો છો. તો તમે અહીંયા સ્ક્રોલ બાર પણ બાય ડિફોલ્ટ આવી જાય છે. ફોર એક્ઝામ્પલ હું 2 આપી દઉં, સાઇઝની વેલ્યુ 2 આપી દઉં, પણ આપણે સાઇઝ એટ્રીબ્યુટ સિલેક્ટ ટેગની અંદર આપવાની છે. સાઇઝ એટ્રીબ્યુટ સિલેક્ટ ટેગની અંદર આપવાની છે અને સિલેક્ટેડ જે એટ્રીબ્યુટ જે છે એ આપણે ઓપ્શન ટેગની અંદર આપવાની છે. ફર્સ્ટ આપણે સિલેક્ટ એલિમેન્ટ રહેશે અને એની અંદર ઓપ્શન એલિમેન્ટ બધા રહેશે. તો સાઇઝ એલિમેન્ટ તમે જે સેટ કરો છો એટલે ઓપ્શનના તમને બાય ડિફોલ્ટ 2 વેલ્યુઝ શો થશે અને સ્ક્રોલ બાર જોવા મળશે. જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા તમને બે આઇટમ્સ તમને અહીંયા શો થશે. જો તમે સાઇઝ એલિમેન્ટનો યુઝ ન કરો તો બાય ડિફોલ્ટ તમને ઓનલી 1 જ એટ્રીબ્યુટ જોવા મળશે, ઓનલી 1 જ ઓપ્શન્સ તમને જોવા મળશે. તેને કહેવાય છે સાઇઝ એટ્રીબ્યુટ. તો આવી રીતે તમે સાઇઝ એટ્રીબ્યુટનો યુઝ કરી શકો છો. ત્યારબાદ છે અલાઉઝ અ મલ્ટિપલ સિલેક્શન્સ યુઝ ધ મલ્ટિપલ એટ્રીબ્યુટ ટુ અલાઉ ધ યુઝર ટુ સિલેક્ટ મોર ધેન 1 વેલ્યુ. એટલે અત્યારે તમે ઓનલી 1 જ વેલ્યુને સિલેક્ટ કરી શકો છો. કોઈ બી એલિમેન્ટમાં એક જ તે એલિમેન્ટ તમે સિલેક્ટ કરી શકો છો, બંને વેલ્યુને સિલેક્ટ કરી શકતા નથી. તો તમારે મલ્ટિપલ વેલ્યુને જો સિલેક્ટ કરવી હોય તેના માટે મલ્ટિપલ એટ્રીબ્યુટ અવેલેબલ છે. એના માટે શું છે, મલ્ટિપલ એટ્રીબ્યુટ તમારે એ સેટ કરવાનું હોય છે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા સિલેક્ટ ટેગની અંદર શું આવશે, મલ્ટિપલ એટ્રીબ્યુટ. મલ્ટિપલ એટ્રીબ્યુટ હું સિલેક્ટ કરીશ. અહીંયા હું પેજને રિફ્રેશ કરીશ એટલે મલ્ટિપલ કંટ્રોલ સાથે કંટ્રોલ કી પ્રેસ કરીને તમે અહીંયા સેટ કરી શકો છો. મલ્ટિપલ વેલ્યુઝ તમે અહીંયા સેટ કરી શકો છો. કંટ્રોલની સાથે કંટ્રોલ કી પ્રેસ કરવાની અને ક્લિક કરવાનું વેલ્યુને, એટલે તમે મલ્ટિપલ વેલ્યુઝને સિલેક્ટ કરી શકો છો. એટલા માટે આપણે મલ્ટિપલ એલિમેન્ટને મલ્ટિપલ એટ્રીબ્યુટ આપણે સેટ કરાવીએ છીએ. ઓપ્શન ટેગની અંદર ઓપ્શન્સ તમને અહીંયા જે જોવા મળે છે તેમાં તમારે મલ્ટિપલ વેલ્યુને સિલેક્ટ કરાવી હોય તેના માટે મલ્ટિપલ એલિમેન્ટનો યુઝ થાય છે. પણ સિલેક્ટ કરવા માટે તમારે કંટ્રોલ કીને પ્રેસ કરવાનું રહેશે અને ત્યારબાદ ક્લિક કરવાનું, એટલે એ શું થશે, ક્લિક થશે. મલ્ટિપલ વેલ્યુઝ ક્લિક થશે એટલે કે સિલેક્ટ થશે. તો આજે આપણે ડ્રોપડાઉન વિશે જોયું અને લેબલ ટેગ વિશે જોયું. લેબલ એલિમેન્ટ વિશે જોયું. તેની અંદર 4 એટ્રીબ્યુટ કે જેની અંદર તમે જે વેલ્યુ આપો છો સેમ એ જ વેલ્યુ તમારે આઈડી એટ્રીબ્યુટની અંદર આપવાની રહેશે. તો આપણે લેબલ એલિમેન્ટ વિશે જોયું, તેની અંદર 4 એટ્રીબ્યુટ. ત્યારબાદ આપણે ઇનપુટ ટાઈપ વિશે જોયું, મીન્સ કે ઇનપુટ ટાઈપ રિસેટ વિશે જોયું કે રિસેટ કરવાથી તમારું ફોર્મ બ્લેન્ક થઈ જશે, ફોર્મની જે વેલ્યુ છે એ બ્લેન્ક થઈ જશે. ત્યારબાદ આપણે લેબલ ફોર કોર્સીસ, મીન્સ કે આપણે ડ્રોપડાઉનને શો કરવા માટે આપણે શું કર્યું, સિલેક્ટ એલિમેન્ટનો યુઝ કર્યો. તેના માટે આપણે લેબલ એલિમેન્ટને આપણે શું કર્યું, લેબલ એલિમેન્ટમાં આપણે સિલેક્ટ કોર્સીસ મેં લેબલ એલિમેન્ટમાં આપ્યું. તેની અંદર 4 એટ્રીબ્યુટમાં શું આપ્યું, કોર્સીસ આપ્યું. એ જ વેલ્યુ આપણે આઈડી એલિમેન્ટમાં સેટ કર્યું. નેમ એટ્રીબ્યુટ આપ્યું અને
નેમ એટ્રીબ્યુટ, ત્યારબાદ સાઇઝ એટ્રીબ્યુટ. સાઇઝ એટ્રીબ્યુટ એટલે કે તમે મલ્ટિપલ વેલ્યુઝને, સાઇઝ એટ્રીબ્યુટ એટલે ડ્રોપડાઉનની અંદર બાય ડિફોલ્ટ તમને વન જ વેલ્યુ શો થતી હતી. એના પર ક્લિક કરો ત્યારબાદ તમને મલ્ટિપલ વેલ્યુ શો થતી હતી. પરંતુ એટ અ ટાઈમ તમારે 2-4 વેલ્યુ મીન્સ કે જેટલી બી વેલ્યુ શો કરાવી હોય તેટલી વેલ્યુ તમે શો કરાવી શકો છો. સાઇઝ એલિમેન્ટની અંદર ફોર એક્ઝામ્પલ તમે 3 આપી દો, 4 આપી દો, જે બી તમારે વેલ્યુ સેટ કરાવી હોય તે સાઇઝ એટ્રીબ્યુટ તમને અહીંયા ડ્રોપડાઉનની અંદર તમને એટ અ ટાઈમ મલ્ટિપલ વેલ્યુ શો થશે, વેલ્યુઝને શો થશે. જેટલી આઇટમ્સ તમારે શો કરાવી હોય તેટલી આઇટમ તમારે સાઇઝ એટ્રીબ્યુટમાં એડ કરવાની રહેશે. તો તેને કહેવાય છે સાઇઝ એટ્રીબ્યુટ. ત્યારબાદ મલ્ટિપલ એટ્રીબ્યુટ. મલ્ટિપલ એટ્રીબ્યુટ એટલે કે તમે એટ અ ટાઈમ મલ્ટિપલ વેલ્યુઝને સિલેક્ટ કરવી હોય, એટ અ ટાઈમ મલ્ટિપલ વેલ્યુઝને સિલેક્ટ કરવી હોય. સિલેક્ટ કરવા માટે કંટ્રોલ કીનો પ્રેસ કરો, કંટ્રોલ કીને પ્રેસ કરવાની રહેશે, કંટ્રોલ પ્લસ ક્લિક કરશો એટલે મલ્ટિપલ વેલ્યુઝ તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ આપણે ઓપ્શન ટેગ વિશે જોયું. બાય ડિફોલ્ટ ઓપ્શન ટેગની અંદર હવે બાય ડિફોલ્ટ સિલેક્ટેડ હોય છે તે ફર્સ્ટ આઇટમ જે હોય છે તે સિલેક્ટેડ હોય છે, પરંતુ આપણે ઓપ્શન્સ ટેગની અંદર ઓપ્શન્સ એલિમેન્ટની અંદર મલ્ટિપલ વેલ્યુઝ આપણે શો કરાવતા હોય તો તેમાં જે વેલ્યુ બાય ડિફોલ્ટ તમારે સિલેક્ટેડ રાખવી હોય તો તેના માટે આવે છે સિલેક્ટેડ એલિમેન્ટ અને વેલ્યુ એટ્રીબ્યુટ કે જે ઓપ્શન ટેગની અંદર તમે વેલ્યુ સેટ કરાવી શકો છો. પરંતુ બ્રાઉઝરમાં આપણને વેલ્યુઝ જે છે તે આપણને આ ટેક્સ્ટ જે છે એ જોવા મળે છે. તો આવી રીતે ડ્રોપડાઉનનો યુઝ કરી શકો છો તમે કોઈ બી યુઝર પાસેથી સિલેક્ટ કરવા માટે. કોઈ કોર્સ છે અથવા તો કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, કોઈ બી યુઝર પાસેથી સિલેક્ટ કરવા માટે તમે એઝ એ ડ્રોપડાઉનનો યુઝ કરી શકો છો. પછી લેબલ એટલે કે કોઈ બી ટેક્સ્ટને બ્રાઉઝરમાં શો કરાવવા હોય, તમારે ટેક્સ્ટને બ્રાઉઝરમાં શો કરાવવા હોય તો તેના માટે તમે લેબલનો યુઝ કરી શકો છો. પરંતુ તેને ક્લિકેબલ કરવા માટે પણ તમે એનો મેઇન એડવાન્ટેજ એ છે કે તમે એને ક્લિકેબલ કરી શકો છો કે લેબલની સાથે તમે એઝ અ એની સાથે બીજા કોઈ એલિમેન્ટને એટલે કે બીજા ટેગને તમે બાઇન્ડ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ સિલેક્ટ કોર્સ કર્યું, એના પર ક્લિક કરું છું લેબલની અંદર એટલે શું થાય છે અહીંયા ક્લિકેબલ થાય છે ડ્રોપડાઉનમાં. તો તેને કહેવાય છે લેબલ એલિમેન્ટ. અને રીસેટ બટન પર ક્લિક કરશો એટલે તમે ફોર્મને રીસેટ કરી શકો છો કે ફોર્મની અંદર જે બી વેલ્યુ હશે તેને તમે એઝ અ બ્લેન્ક કરી શકો છો. તો તેને કહેવાય છે ઇનપુટ ટાઈપ રીસેટ. થેન્ક યુ.